પાટણ શહેરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। નવજીવન 4 રસ્તાથી સિદ્ધપુર જતો માર્ગ પાણી થઈ ચૂક્યો છે। ખુલ્લા ગટરમાં એક વૃદ્ધ ખાબકતા યુવક દોડ્યો। વૃદ્ધને બચાવવા જતા યુવક પોતે પણ ગટરમાં ખાબક્યો હતો। આસપાસના સ્થાનિકોએ બંનેને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે। મુખ્ય માર્ગો જળમગ્ન થતા ભારે ટ્રાફિક જામની સમસ્યા પણ સામે આવી છે। દ્રશ્યો ટીવી સ્ક્રીન પર ભારે વરસાદ વરસતા કઈ રીતે જે મુખ્ય રોડ છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। તેવામાં એક વૃદ્ધ જે ગટરના પાણીમાં ખાબક્યા હતા તેને બચાવવા જતા અન્ય યુવક પણ પાણીમાં ખાબક્યો હતો। હવામાન વિભાગની આગાહીના પગલે પાટણ શહેર સહિત જિલ્લામાં બપોર બાદ એકાએક મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવા પામી છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે જે 24 કલાકની ટીમ પહોંચી છે પાટણથી સિદ્ધપુર જતો જે માર્ગથી સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે। માત્ર ને માત્ર પાટણ સિટીની અંદર જે પ્રમાણે અડધા ઇંચ વરસાદની અંદર જ સંપૂર્ણ જે માર્ગ છે તે પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે। વાહન ચાલકોને અવર જવર કરવી પણ ભારે મુશ્કેલ બનવા પામી છે। ક્યાંક ને ક્યાંક નગરપાલિકા તંત્ર અહીંયા બિલકુલ નિષ્ફળ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। કારણ કે માત્ર અડધા ઇંચ વરસાદની અંદર કેમેરામેનને કહીશ કે આપ જોઈ રહ્યા છો કે અહીંયા ઠેર ઠેર જે ખાડા પડે છે એ ખાડાની અંદર એક વૃદ્ધ વય છે તે અંદર ગરકાવ થઈ જવા પામ્યો છે। કેમેરામેન કહીશ કે નજીકના દ્રશ્યો બતાવે કે તેઓ જે બે વ્યક્તિઓ અંદર જે ખાડો છે ખાડાની અંદર ગરકાવ થઈ જવા પામ્યા છે ત્યારે જોઈ શકાય છે અહીંયા બંને વ્યક્તિઓને ત્રીજો વ્યક્તિ અહીંયા બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક આ હાઈવે માર્ગ ઉપર ભૂગર્ભ ગટરના ઉઘાડા ખાડાઓ અહીંયા પડવાના કારણે અને તેના ઉપર વરસાદી પાણીને કારણે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો તેમજ રાહદારીઓ ભૂગર્ભ ગટરની અંદર ગરકાવ થઈ જતા હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। એક વૃદ્ધ અંદર ગટરની અંદર ગરકાવ થઈ ગયા હોય તેવા સ્પષ્ટપણે અહીંયા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ચોક્કસ જે પ્રકારે માત્ર અડધા ઇંચ વરસાદની અંદર જ જે સિદ્ધપુર જતો જે માર્ગ છે પાટણથી સિદ્ધપુરમાં સંપૂર્ણ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। પ્રેમલ ત્રિવેદી, જી મીડિયા,